જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો 18. 1. સૂતા પહેલા ચાનું સેવન ટાળવું જોઈએ. આવું કરવાથી ઊંઘ ખરાબ થઈ શકે છે. જો તમારે ચા પીવી જ હોય તો તમે ઊંઘવાના લગભગ 6 થી 8 કલાક પહેલા પી શકો છો. 2. મગની દાળમાં ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ ઘણી સારી માત્રામાં મળી આવે છે. ફાઇબર શરીરની ગંદકી સાફ કરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 3. ગુલાબી હોઠો માટે તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઇલ ફાટેલા હોઠને ઠીક કરે છે. આ માટે તમે 1 ચમચી ઓલિવ ઓઇલમાં ખાંડને ઉમેરો. આ મિશ્રણથી થોડીવાર માટે તમે હોઠો પર માલિશ કરો. તેની અસર અઠવાડિયામાં જ જોવા મળશે. 4. તુલસીનો છોડ ખૂબ જ ગુણકારી હોય છે. તેમાં એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુ વિરોધી ગુણ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 5. નાળિયેર પાણી પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી પણ સમૃદ્ધ છે, જે શરીરમાંથી ગુમાવેલ પોષક તત્વોને ફરીથી ભરવામાં મદદ કરે છે. 6. ખાલી પેટે જીરાનું પાણી પીવાથી થોડો દિવસમાં વજન ઉતરવા લાગે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખો અને આખી રાત પલળવા દો. ત્યારબાદ સવારમાં ગાળીને પીઓ. આ પાણી ખાલી પેટે પીવાનું રહેશે. 7. કિસમિસના પાણીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ લોહીમાંથી મુક્ત રેડિકલ દૂર કરવામાં અને કોષોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોક જેવી બીમારીઓથી બચાવે છે. 8. બાવળના પત્તા ઘા ભરવામાં કામમાં આવે છે. બાવળના પત્તા અને છાલમાં સોજા વિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે, જે બ્લડ પ્રેશર અને સંક્રમણને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, જે ઘા અને ઈજાને ઠીક કરવામાં ઝડપ લાવે છે. 9. કદંબ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. માત્ર ફળ જ નહીં, કદંબના ઝાડની છાલ પણ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. 10. ગાજરને પણ છોલ્યા વગર ખાવા જોઈએ, કારણ કે તેની ત્વચામાં એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઇબર, વિટામિન સી અને વિટામિન B3 જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારી શકે છે. 11. નખમાં ફેરફાર કે પીળા દેખાવા લાગે તો તમે તમારા આહારમાં મેથી, લીલા શાકભાજી, ઈંડા વગેરેનો સમાવેશ કરી શકો છો. 12. ગિલોયમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે અને અફલા ઝેરી અસર દરમિયાન ઉત્પન્ન થતા મુક્ત રેડિકલનો નાશ કરે છે, જેનાથી કિડનીને નુકસાનથી રક્ષણ મળે છે. 13. ભીંડામાં વિટામિન સી હોય છે, જે સ્કિન ટિશ્યુને રિપેર કરીને સ્કિનને યંગ અને હેલ્થી રાખે છે. જેથી ડાયટમાં ભીંડા ખાવાથી સ્કિનને પણ લાભ થાય છે. 14. પીરિયડ્સનો દુખાવો પણ શિયાળામાં વધે છે અથવા વધુ અનુભવાય છે. તમને જણાવી દઈએ કે ગોળ અને અજમાના સેવનથી પીરિયડ્સ દરમિયાન થતી તીવ્ર પીડામાં ઘણી હદ સુધી રાહત મળે છે. 15. વજન ઘટાડવા માટે રાત્રિભોજનમાં રોટલી અને ભાત ન ખાઓ. આ સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે. રાત્રિભોજનમાં તમારે સૂપ, શાકભાજી અને સમાન આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી જોઈએ. 16. શિયાળામાં કફ અને કફની સમસ્યા પણ લોકોને ઘણી પરેશાન કરે છે. આવી સ્થિતિમાં ગોળ સાથે અજમાનું સેવન કરવું લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 17. જો તમે તમારી રોટલીને વધુ ટેસ્ટી અને લાંબા સમય સુધી સોફ્ટ બનાવી રાખવા માંગતા હોય તો તમે છાશ, દહીં અથવા દૂધથી લોટ બાંધો. તેનાથી રોટલી એકદમ મુલાયમ બનશે. 18. ત્વચાની ચમક વધારવા અને સોફ્ટ બનાવવા માટે બોડી સ્ક્રબર તરીકે મીઠાનો ઉપયોગ કરો. મીઠામાં રહેલા મિનરલ્સ ડેડ સ્કિનને દૂર કરે છે, ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, જેનાથી ત્વચાની ચમક વધે છે અને તે પહેલા કરતાં વધુ નરમ બને છે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.